બસ સાહેબ સવારના વહેલા એમ તો રાતના 3 વાગે જે લોકોને રેસ્ક્યુ કર્યા હતા એ લોકોને હોસ્પિટલાઇઝ રાતના 3 વાગે જ અમે કરી દીધેલા અને 11 જેટલા લોકો હજુ લાપતા છે. જે માણસો ગુમ થયા છે એને કઈ રીતના ગોતવા એના માટે સાહેબ છે કોસ્ટગાર્ડને પણ કોસ્ટગાર્ડ સાહેબ જઈ શકે છે નથી. હમણાં જ સાહેબ એક નવા બંદરની શિપ અને 7 લોકોને રેસ્ક્યુ કરીને એ પાછું એક નવું છે એટલે 4 બોટો થઈ છે. અને આપણી રાહબરીમાં તો સાહેબ બહુ અમારું માછીમારોનું બહુ ધ્યાન રાખી રહ્યા છે સાહેબ, એટલે અમે તો તમારો આભાર માનીએ છીએ. 50 બોટ ઓન ધ વે છે અને કાલે જે કરંટ હતો ને એનાથી વધારે કરંટ આજે છે સાહેબ, એટલે સ્થિતિ હમણાં બહુ ગંભીર છે ને રાતથી વરસાદ પણ એટલો છે જાફરાબાદમાં કે બહુ દયાજનક સ્થિતિ થઈ છે. આમ તો કલેક્ટર સાહેબ સવારથી અમે અહીંયા જ હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સમાચારે અમરેલીના જાફરાબાદથી સામે આવી રહ્યા છે. ગત મોડી રાત્રે દરિયો તોફાની થતા જાફરાબાદના દરિયાની અંદર 3 બોટ ડૂબી ચૂકી હતી. જો કે જાફરાબાદનો દરિયો ગાંડોટૂર બનતા 3 બોટ ડૂબી. જાફરાબાદની જય તાત્કાલિક અને દેવકીનંદન બોટ એ ડૂબી ચૂકી છે. ઉનાના રાજપરા ગામની મુરલીધર બોટ પણ દરિયામાં ડૂબીના સમાચારે સામે આવી રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે મોડી રાત્રે ધારાસભ્ય હીરા સોલંકી એ જાફરાબાદના દરિયા કિનારે પહોંચ્યા હતા. બચાવેલા તમામ લોકોને હોસ્પિટલ પણ લઈ ચૂક્યા હતા. જો કે આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રીએ ધારાસભ્યની હિરા સોલંકી સાથે ટેલિફોનિક વાતચીત કરી. મુખ્યમંત્રીએ ધારાસભ્ય હીરા સોલંકીની સાથે માછીમારોના પ્રમુખ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી. ટેલિફોનિક વાતચીત દરમિયાન ધારાસભ્ય હીરા સોલંકીએ તમામ એક ગત મોડી રાત્રે બનેલી આખી ઘટનાની વાત રાજ્યના મુખ્યમંત્રીને કરી. જો કે સામે પક્ષે રાજ્યના મુખ્યમંત્રીએ તમામ મદદની ખાતરી પણ આપી છે. માછીમારોના પ્રમુખ સાથે પણ મુખ્યમંત્રીએ વાતચીત કરી અને સાથે જ દરિયાની અંદર હજુ કેટલા માછીમારો છે અથવા તો કેટલા માછીમારોને બચાવવાની કામગીરી બાકી છે, આ તમામ વાતોને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્ય હીરા સોલંકી અને સાથે જ માછીમારોના પ્રમુખ સાથે ટેલિફોનિક વાતચીતની અંદર માહિતી મેળવી છે. પ્રશાસન અને તંત્રને તત્કાલ એ જાફરાબાદના દરિયા કિનારે પહોંચવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાની અંદર જે માછીમારો હજી જેની શોધખોળ ચાલુ છે તેમને તત્કાલ શોધખોળવા માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ત્વરિત આદેશ આપ્યા હોવાના એ હીરા સોલંકી સાથેની વાતચીત દરમિયાન સામે આવ્યું છે. સાંભળો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હીરા સોલંકીની સાથેની વાતચીત દરમિયાન શું કઈ વાતચીત કરતા હતા હીરા સોલંકી અને માછીમારોના પ્રમુખે પણ. સર નમસ્તે સર. બસ સાહેબ સવારના વહેલા એમ તો રાતના 3 વાગે જે લોકોને રેસ્ક્યુ કર્યા હતા એ લોકોને હોસ્પિટલાઇઝ રાતના 3 વાગે જ અમે કરી દીધેલા અને 11 જેટલા લોકો હજુ લાપતા છે. કેમ કે જે લોકો રેસ્ક્યુ અને હમણાં જ સાહેબ એક નવા બંદરની શિપ અને 7 લોકોને રેસ્ક્યુ કરીને એ પાછું એક નવું છે એટલે 4 બોટો થઈ છે. 50 બોટ ઓન ધ વે છે અને કાલે જે કરંટ હતો ને એનાથી વધારે કરંટ આજે છે સાહેબ, એટલે સ્થિતિ હમણાં બહુ ગંભીર છે ને રાતથી વરસાદ પણ એટલો છે જાફરાબાદમાં કે બહુ દયાજનક સ્થિતિ થઈ છે. આમ તો કલેક્ટર સાહેબ સવારથી અમે અહીંયા જ હતા. બધા બોટ એસોસિએશન જાફરાબાદના લોકો બોટ એસોસિએશનના પ્રમુખો સહિત દરેક સમાજના લોકો અમે બેઠા છે અને જે લોકો હવે બોટ લઈને આવે છે ને કલેક્ટર સાહેબે ધ્યાન ઉપર એ પણ મૂક્યું છે કેમ કે હવે સાહેબ આ નેવીવાળા જઈ શકતા નથી, મોસમ એટલો ખરાબ છે, હેલિકોપ્ટરો ઉડી કે એવી સ્થિતિ નથી. આવી બધી દયાજનક સ્થિતિ થઈ છે સાહેબ. છતાં ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને મહેનત તો ચાલુ છે સાહેબ. સર હા સર બધા અહીંયા ચિંતા કરે છે ના સર ઓકે હા સર થેન્ક યુ. બસ અહીંયા બધા લોકો છે અહીંયા. હા સર હું હા અમારા ખારવા સમાજના અમારા આગેવાન છે એમને 1 મિનિટ ખાલી આપું છું સર. સીએમ સાહેબ નમસ્તે સર. બહુ સાહેબ પોઝિશન અત્યારે બહુ ટાઈટ છે દરિયાની અંદર. અમે આખી રાત સાહેબ બધા જે બોટો નથી આવી એને કોન્ટેક્ટ કરવાની તૈયારી ઓલામાં છે અને જે માણસો ગુમ થયા છે એને કઈ રીતના ગોતવા એના માટે સાહેબ છે કોસ્ટગાર્ડને પણ કોસ્ટગાર્ડ સાહેબ જઈ શકે છે નથી. તો અત્યારે બોટો છે આવે છે બધી 70 બોટ બાકી છે. એ લોકોને અમે જાણ કરી છે કે ભાઈ કોઈ પણ માણસો દેખાય તો તમે એને રેસ્ક્યુ કરી લ્યો.
રાત્રે પણ આવા તોફાનની અંદર પણ 7 માણસોને ખારવા સમાજની બોટવાળાએ રેસ્ક્યુ કર્યા રાતના. એટલે અમે સાહેબ અહીંયા હીરાભાઈ આખી રાત અહીંયા સાથે જ હતા એટલે તમામ સમાજો સાથે જ છે અત્યારે નગરપાલિકાના પ્રમુખથી લઈને તમામ આગેવાનો. નહીં સાહેબ તાકાત અમે બધા સાથે જ છે, આખો ગામ સાથે છે સાહેબ. ચોક્કસ સાહેબ સરકાર સાથે જ છે, સરકાર સાથે છે. અને આપણી રાહબરીમાં તો સાહેબ બહુ અમારું માછીમારોનું બહુ ધ્યાન રાખી રહ્યા છે સાહેબ. એટલે અમે તો તમારો આભાર માનીએ છીએ. હા સાહેબ એ વહેલી તકે બોટો બહાર આવી જાય એમની પણ એ ચિંતા સાહેબ કરીએ છીએ ને વહેલી તકે આવી જાય એવું અમે કોશિશ કરીએ છીએ. ઓકે સાહેબ, ઓકે, થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. તો ધારાસભ્ય હીરા સોલંકી અને ખારવા સમાજના પ્રમુખે બંને રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી. ધારાસભ્ય હીરા સોલંકીએ મુખ્યમંત્રીની સાથેની વાતચીત દરમિયાન તેમણે એ દરિયાની અંદર કેટલી બોટો છે, કેટલી બચાવ કામગીરીની અંદર પહોંચી છે, તંત્રએ કેટલું એલર્ટ છે, ત્યાં કેટલા અધિકારીઓ હાજર છે, તમામ વિશેની માહિતી રાજ્યના મુખ્યમંત્રીએ સીધી જ ધારાસભ્ય હીરા સોલંકીની સાથેની વાતચીત દરમિયાન મેળવી. આ સાથે જ માછીમારોના પ્રમુખો જે હતા એ પ્રમુખની સાથે પણ રાજ્યના મુખ્યમંત્રીએ વાતચીત કરી અને વાતચીત દરમિયાન મુખ્યમંત્રી અને સાથે જ રાજ્ય સરકાર તરફથી જે મળતી મદદ છે એ મદદ અંગે પણ ખારવા સમાજના પ્રમુખે વાતચીત કરી. ખારવા સમાજના પ્રમુખે એમ પણ કહ્યું છે કે આગામી સમયમાં તમામે માછીમારો રાજ્ય સરકારની સાથે છે, દરિયો ખેડવા માટે કોઈ એ માછીમારો નહીં જાય એ પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. જો કે આ તમામની વચ્ચે હવે ધારાસભ્ય હીરા સોલંકીનું પણ નિવેદન સામે આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી સાથેની વાતચીત બાદ. શું કહ્યું ધારાસભ્ય હીરા સોલંકીએ, સાંભળો એ પણ. જાફરાબાદ શહેરની 2 બોટ, પછી 1 બોટ રાજપરા, પણ એ પણ બોટ અમારા ધારાબંદરની જે હતી. એવી રીતે આમ 3 બોટ સંપૂર્ણપણે ડૂબી ગઈ છે અને 11 જેવા લોકો ખલાસીઓ અમારે લાપતા થયા છે. ગઈકાલથી જ બપોરથી જ જ્યારથી આ સમાચાર મળ્યા છે ત્યારે જાફરાબાદ તાલુકામાં શોકનો માહોલ લહેરાઈ ગયો છે. ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા થયા છે, મુખ્યમંત્રી સાહેબ સાથે વાત થઈ છે. કલેક્ટર સાહેબ પણ સવારના વહેલા અહીંયા પહોંચી ગયા હતા. રાતના 3 વાગ્યા સુધી જે લોકોને રેસ્ક્યુ કર્યા એ લોકોને પણ અમે સારવાર અર્થે હોસ્પિટલ રાતના ખસેડવામાં આવ્યા. અને ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારા પાસે બીજો કાંઈ વિકલ્પ છે નહીં, કે જે રીતે સ્થિતિ કાલે હતી એનાથી વધારે સ્થિતિ આજે ખરાબ છે. અમારી હજુ પણ આ વિસ્તારની 50 બોટો ઓન ધ વે છે અને એની રાહ જોઈને બેઠા છે અને પ્રયત્ન કરીએ છીએ કે સહી સલામત એ લોકો પણ અહીંયા પહોંચી જાય એવા સરકાર પાસે પણ અમે મહેનત માંગી છે. અને અહીંયાથી પણ અમે તંત્ર પણ કામે લાગ્યું છે. ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારા પાસે હમણાં કાંઈ છે. આપ વાતાવરણ જોઈ રહ્યા છો, ન તો હેલિકોપ્ટર ઉડી કેવી સ્થિતિ છે, ન તો કોસ્ટગાર્ડની નેવીની અહીંથી વાણ જઈ શકે એવી સ્થિતિ છે. કાલે જે દરિયો કરંટ હતો એનાથી વધારે કરંટ આજે છે. કલાકમાં 1 જ નોટિકલ માઇલ કે 2 નોટિકલ માઇલ જ કપાય છે એવી દરિયામાંથી જે લોકો આવી રહ્યા છે એવે અમને આ ધ્યાન ઉપર અમારે માછીમારો 25 જેટલા બચી ગયા છે અને 11 જેટલા લોકો હજુ લાપતા છે.